એવી કહેવત સાંભળી છે કે સોનામાં સુગંધ ભળે, ક્યાંય જોવા આવ્યું નથી. પણ આજે જે આ વાત છે ને, વચનામૃત સાંભળવા, અને એમાં પણ અમદાવાદના વચનામૃત, એ સોનામાં સુગંધ છે. મહારાજે પ્રથમનું પહેલું વચનામૃત, જો આપણે બધાના છેડા ઉપરની વાત છે. બધાને દુનિયામાં વ્યાધિને ચિંતા હોય તો એક જ છે કે છેલ્લે શું થશે. જાણે અજાણે વિચાર તો આવે જ. માણસ બહુ દોડતો હોય કે આરામ કરતો હોય, ક્યારેક કોકના ઘરે બોમ્બ ફૂટતા હોય કે પાડોશમાં કંઈક થયું હોય, ત્યારે થાય એમ કે આ છેડો ક્યાં આપણા બધાનો. મહારાજે પહેલા જ વચનામૃતમાં આ જીવની ગતિ કેવી છે એની વાત કરી છે. કે ભગવાનનો ભક્ત ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, આનાથી શરૂઆત થઈ છે વચનામૃત. એટલે પાછળના જેટલા વચનામૃત છે એ આ પહેલું વચનામૃત સાર્થક કરવા માટેનું વચનામૃત છે, એનું પૂરણ છે. અને એમાં પણ અમદાવાદના વચનામૃતો જે છે એ તો અદ્ભુત છે, જેની અંદર મહારાજે હૃદય સ્પર્શી અને સ્પષ્ટ વાત કરી છે. તમે શાસ્ત્રી સ્વામી જોડે સાંભળો છો એટલે વધારે વાત પણ નથી કરવી. દરેક શાસ્ત્ર જ્યારે સાંભળવાનું થાય, ભાગવત તમે સાંભળો કે રામાયણ હોય કે જે મુખ્ય મૂળભૂત જે શાસ્ત્રો છે એ સાંભળો, સત્સંગી જીવન છે કે ભૂષણ પણ છે, ત્યારે પ્રારંભ એ વક્તા અને શ્રોતાની પાત્રતાથી થાય છે. વક્તા કોણ હતા, શ્રોતા કોણ હતા, અને વળી જ્યાં જ્યાં વાત આવે ત્યારે શ્રોતાના પણ લક્ષણ કહેવામાં આવે છે. હવે કથાઓ બધી ફાસ્ટ થવા માંડી એટલે આગળના મંગલાચરણ હોય કે પ્રસ્તાવના હોય કે આગળની કથા હોય એ બધી ટૂંકી ટૂંકી આવે. પણ આ સિદ્ધાંત અને નિયમ છે. એટલે જો તમે અતિ ભાગ્યશાળી છો કે તમને જે વક્તા મળ્યા છે એ જે બોલે છે એ એના જીવમાં છે. આજે બહુ કઠણ છે. કઠણ એ છે, કઠણ ભગવાનના થઈને નારાયણ દેવના આશ્રયમાં રહેવું એ બહુ મોટી પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે ને તપ છે. દેવના થઈને રહેવું, કારણ કે બધાને પોતાના મનગમતામાં દુનિયા ચલાવી છે. તો તમે શાસ્ત્રી સ્વામીને સાંભળ્યા એ તમારા અતિ મોટા ભાગ્ય છે. સર્વાવતારી શ્રી હરિએ સ્વયં પ્રમાણિત કરેલા અને સંપ્રદાયનો સર્વોપરી શાસ્ત્ર એવું વચનામૃત 273 વચનામૃત, એ એટલું બધું ગૂઢ છતાંય એટલું મહત્ત્વનું શાસ્ત્ર છે. મહારાજ સાથે આપણે જેમ વાતો કરતા હોઈએ, આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણી ઉત્સુકતા મહારાજ આગળ રજૂ કરતા હોઈએ, અને નંદ સંતોએ, હરિભક્તોએ મહારાજ આગળ પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે સ્વયં એના ઉત્તર કર્યા છે. અને એ સંતો એવા હતા કે જે જ્ઞાતા હતા, પણ એમને શ્રીજી મહારાજના મુખે કરીને
વાત સાંભળવી હતી. એટલે મોટાભાગે મહારાજને સંતો એમ કહ્યું કે મહારાજ તમે જ ઉત્તર કરો. તો આવું એક અલૌકિક શાસ્ત્ર વચનામૃત કે જે જ્યારે વાંચીએ ને ત્યારે કંઈક નવું લાગે. અને નરનારાયણ દેવનો મહિમા યથાર્થ સમજવો હોય તો એ 273 વચનામૃતોના પાને પાને શ્રીજી મહારાજે કહેલો છે. નરનારાયણ દેવ અને મહારાજ બે એક જ છે એનું પ્રતિપાદન આ વચનામૃતો આપણને કરી આપે છે. એ વચનામૃતના ગૂઢ જ્ઞાતા એવા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી, જે અમદાવાદ દેશના, અમદાવાદ મંદિરના જે અગ્રગણ્ય વિદ્વાન સંતોમાંના એક શિરમોર છે, એમના દ્વારા વચનામૃતની કથા, તે પણ મ્યુઝિયમમાં કે જ્યાં સર્વાવતારી શ્રીહરિની પ્રસાદીની અનેક વસ્તુઓની દિવ્ય અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, એ મ્યુઝિયમમાં રહીને કથા કરેલી છે. ખૂબ આવકારદાયક છે, ધન્યવાદને પાત્ર છે. અને સત્સંગીઓ માટે ખૂબ આ સીડી બહુ પ્રેરણાદાયક બની રહેશે એવી શ્રીજી મહારાજના ચરણોમાં, નારાયણ દેવના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે. આ સીડીના પ્રકાશન બદલ ખૂબ ખૂબ અભિનંદન. કાર્યાણી પ્રકરણોનું 4થું વચનામૃત ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના આસોવદી અષ્ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આસોવદાષ્ટમ છે ને દોઢ પહોર દિવસ ચડી ગયો છે, 10:30 થઈ ગયા છે અને મહારાજ સભામાં બિરાજમાન છે. પરમહંસો, 500 પરમહંસો અને દેશાંતરોના ભક્તોની સભા છે. એવી સભાનું સ્મરણ કરીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. આવી સભામાં મહારાજે સભામાં સૌને આજ્ઞા કરી, 500 પરમહંસો અને હરિભક્તો છે કે અંદરો અંદર કંઈક પ્રશ્ન ઉત્તર કરો, માહોમાહી કંઈક પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું, જે આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે? મહારાજની આજ્ઞા થઈ એટલે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીની પરીક્ષા કે કસોટી કરવા પ્રશ્ન કર્યો કે તમારે જ્ઞાન કેટલું છે? ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે આ શરીર છે, આ દેહ, એ દેહમાં જીવાત્મા એટલે જીવ અને અંતર્યામી પરમાત્મા એટલે સાક્ષી. સાક્ષી એટલે પરમાત્મા, અંતર્યામી પરમાત્મા આ જીવના કર્મ માત્રના સાક્ષી સ્વરૂપે બિરાજમાન છે. તો એ સાક્ષીનું જાણપણું કેટલું છે અને જીવનું જાણપણું કેટલું છે? એમ ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું. પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. ભજનાનંદ સ્વામીએ જે એમને સમજણ હશે, જ્ઞાન હશે, એ પ્રમાણે ઉત્તર કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગોપાળાનંદ સ્વામીએ જીવનું અને સાક્ષીનું જાણપણું, પહેલા તો જીવ કોને કહેવાય ને સાક્ષી કોને કહેવાય, જીવ કેવો છે, સાક્ષી કેવા છે, એ સમજણ પડે તો એનું જ્ઞાન કેવું છે એ ખબર પડે ને. હવે જ્યાં સુધી જીવના સ્વરૂપને જ ઓળખ્યું ન હોય અને સાક્ષીના સ્વરૂપને જ ઓળખ્યું ન હોય તો ઉત્તર કરે તો ઉત્તર ક્યાંથી થાય? એટલે ભજનાનંદ સ્વામીથી ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા. શ્રીજી મહારાજે ઉત્તર કરવાનો પ્રારંભ કર્યો. બોલ્યા, જે બુદ્ધિ છે તે આ દેહને વિશે નખશિખ પર્યંત વ્યાપીને રહી છે. એટલે મહારાજે પહેલા તો
આ દેહને સમજવો જોઈએ કે આ દેહમાં કેટલું કારખાનું છે, આ દેહમાં કેટલું કારખાનું છે, એમાં કોનું કેટલું બળ છે, કોની કેટલી શક્તિ છે, અને કોણ શું શું કામ કરે છે, એ જો બધી ખબર હોય તો સાચો ઉત્તર મળે. એટલે મહારાજે પહેલા પ્રારંભ એવું કર્યો કે જે મનુષ્યને બુદ્ધિ છે તે આ દેહને વિશે નખ શિખ પર્યંત વ્યાપીને રહેલી છે. આખા શરીરમાં વ્યાપીને રહેલી છે. શું છે? બુદ્ધિ. માણસની બુદ્ધિ અને એ જીવાત્માની જે બુદ્ધિ છે, આ દેહમાં બુદ્ધિ છે, એ આખા શરીરમાં, જેવડું શરીર હોય, નાનું શરીર હોય તો એ પ્રમાણે, મોટું શરીર હોય તો એ આખા શરીરમાં બુદ્ધિ વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કળાવચ્છિન્ન જાણે છે. હવે એ જે બુદ્ધિ છે એ બુદ્ધિને જાણપણું કેટલું છે? તો સર્વ ઇન્દ્રિયો એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને 11મું મન, એની જે ક્રિયાઓ, એ ક્રિયાઓને એક કળાવચ્છિન્ન જાણે છે. એને ઉપયોગ કેટલો કરવો પડે છે? બુદ્ધિની જે શક્તિ છે એ બુદ્ધિની શક્તિનો 16મો ભાગ ઉપયોગ કરે એટલે બધી જ ઇન્દ્રિયોનું જે ક્રિયા, એનું જે વર્તન, એ બુદ્ધિને એનાથી જાણપણું આવે છે. વધારે બુદ્ધિ લગાડવી પડતી નથી. જેમ ચક્ષુર ઇન્દ્રિય કરીને આપણે જગતના પદાર્થોને જોઈએ, આકારને જોઈએ, જગતની વસ્તુને જોતા હોઈએ, અને એમાં કોઈ પશુ, કોઈ પક્ષી, કોઈ પદાર્થ, કોઈ વૃક્ષ, કોઈ માણસ, આ બધાયનું જ્ઞાન બુદ્ધિ દ્વારા ચક્ષુર ઇન્દ્રિયથી તત્કાળ થાય છે કે આ આંબો છે, આ લીમડો છે, આ સોનું છે, આ મનુષ્ય છે, આ પશુ છે. એ ઓળખાણ કેટલી સમયમાં થઈ જાય છે? દ્રષ્ટિ પડે અને હાથી ચાલ્યો જતો હોય અને પાછળ સિંહ ચાલ્યો જતો હોય, દ્રષ્ટિ પડે અને કેટલી વારમાં એનો વિભાગ થઈ જાય છે, ખબર પડી જાય છે કે આ હાથી છે ને આ સિંહ છે, આ માણસ છે, આ પશુ છે, આ આંબો છે, આ લીમડો છે. એમ જે જ્ઞાન થઈ જાય છે, જાણપણું થઈ જાય છે, એ કેટલી વારમાં થઈ જાય છે? એક નિમિષ માત્રના સમય માત્રમાં. આમ જોતાની સાથે જ તરત જ એ ચક્ષુર ઇન્દ્રિય દ્વારા બુદ્ધિ એનો વિભાગ કરી મૂકે છે. શું વિભાગ કરે છે? કે આ લીમડો છે, આ આંબો છે, આ હાથી છે, આ સિંહ છે, આ માણસ છે, આ પશુ છે. એ દ્રષ્ટિ પડતાની સાથે જ જે વિભાગ કરે છે, વિભાગ કોણ કરે છે? બુદ્ધિ. જો બુદ્ધિ ન હોય તો વિભાગ થઈ શકે નહીં કે આ દેખાણું એ શું દેખાણું. જેમ નાના બાળકને હજી બુદ્ધિનો વિકાસ થયો ન હોય તો એને ખબર ન પડે કે આ સર્પ કહેવાય, કે આ વીંછી કહેવાય, કે આ દીવો કહેવાય, એને પકડાય અડાય નહીં, એવી એને ખબર પડતી નથી. એટલે એને એવો વિભાગ થતો નથી. પણ જે વિભાગ કરે છે બુદ્ધિ, એ બુદ્ધિ જેમ નાના બાળકની પાસે હજી બુદ્ધિ નથી એટલે એ બુદ્ધિનો ઉપયોગ કરી શકતો નથી. અને જ્યારે મોટો થાય છે એટલે એને સમજણ આવે છે, એટલે કે બુદ્ધિ આવે છે, એટલે એનો વિભાગ કરે છે. જેમ નાનું બાળક જરાય પણ બુદ્ધિનો ઉપયોગ કરી શકતો નથી, એમ મોટો થયા પછી જે બુદ્ધિનો ઉપયોગ થાય છે એ કેટલો ઉપયોગ થાય છે? એક કળાવચ્છિન્ન. 16 કળા એ પૂર્ણ કહેવાય ત્યારે પૂર્ણ બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય. પણ 16ના એક જ એટલે 16મો ભાગ. 16મા ભાગની બુદ્ધિનો જીવ ઉપયોગ કરે અને 11 ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે વિષયોનું ગ્રહણ થાય છે તેનું જાણપણું બુદ્ધિ દ્વારા જીવને થાય છે.
અહીંયા મહારાજ કહે છે કે તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કળાવચ્છિન્ન જાણે છે. દરેકે દરેક જે ઇન્દ્રિયોની ક્રિયા, એટલે ચક્ષુર ઇન્દ્રિયની ક્રિયા શું? રૂપને જોવું. શ્રવણ ઇન્દ્રિયની ક્રિયા, કર્ણ ઇન્દ્રિયની ક્રિયા શું? સાંભળવું. જાત જાતના શબ્દો સાંભળે, કોઈ માણસનો શબ્દ સાંભળે, કોઈ પશુ પક્ષીનો શબ્દ સાંભળે, કોઈ વાજિંત્રનો શબ્દ સાંભળે, આકાશમાં વીજળીના કડાકા થતા હોય ને એ શબ્દ સાંભળે અને તરત જ એ શબ્દનું જ્ઞાન એને થાય છે. માણસ બોલતો હોય તો ઓળખી જાય છે કે આ મારો પરિચિત બોલે છે, કોણ બોલે છે, મારો સગો બોલે છે કે મારો શત્રુ બોલે છે, એને ઓળખી જાય છે. પશુ બોલતું હોય તો ઓળખી જાય છે આ ગાય ભેંસ બોલે છે કે વાઘ બોલ્યો. મોર બોલ્યો કે પોપટ બોલ્યો, એ પણ પક્ષીનું પણ જ્ઞાન, એ જાણપણું. આ ઇન્દ્રિયોનો જે ક્રિયા શું થઈ? કર્ણ ઇન્દ્રિયની ક્રિયા શું થઈ? શબ્દને ગ્રહણ કર્યો. પણ એ શબ્દને ગ્રહણ કર્યા પછી એનો જે વિભાગ કર્યો એટલે એની ઓળખાણ થઈ કે આ શબ્દ કોનો છે. ચક્ષુર ઇન્દ્રિયની ક્રિયા શું થઈ? આકારને જોવાનું, રૂપને જોવાનું. પણ એનો વિભાગ કર્યો બુદ્ધિએ. એવી જ રીતે 10 ઇન્દ્રિયોને 11મું મન, એની જે ક્રિયા છે એ બધી જ ક્રિયાને બુદ્ધિ એક કળાવચ્છિન્ન જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. હવે આ બીજો સ્ટેપ આવ્યો. બુદ્ધિ ક્યાં રહી છે? બુદ્ધિ આ આવડું મોટું જીવનું જે શરીર પંચભૂતોનું, એ કીડીથી લઈ અને હાથી સુધીનું જે શરીર, એ એના શરીરમાં બુદ્ધિ નખ શિખ પર્યંત, નખથી લઈને શિખા એટલે ચોટી સુધી વ્યાપીને રહેલી છે. અને એ બુદ્ધિનું સામર્થ્ય, એની શક્તિ કેટલી છે કે 11 ઇન્દ્રિયોની જે ક્રિયા, એ ક્રિયાને એક કળાવચ્છિન્ન જાણે છે, એવી એ બુદ્ધિ છે. હવે એ બુદ્ધિમાં, તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. બુદ્ધિ ક્યાં વ્યાપીને રહી છે? શરીરમાં. શરીરની બહાર બુદ્ધિ નથી. શરીરમાં વ્યાપીને બુદ્ધિ રહી છે અને એ બુદ્ધિને વ્યાપીને રહ્યો છે જીવ. બુદ્ધિની અંદર બુદ્ધિ શરીરમાં રહી છે અને બુદ્ધિમાં જીવ એ વ્યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાણું. હવે જાણપણું ક્યાં થાય છે? જીવને. કારણ કે જાણપણું એટલે કે જ્ઞાન. જ્ઞાન કોને થાય? ચેતન હોય તેને. અને બુદ્ધિ તો કેવી છે? જડ છે. બુદ્ધિ ચેતન નથી. પણ જે જીવ, ચેતન એવો જે જીવાત્મા, એ જીવાત્માને બુદ્ધિ દ્વારા, બુદ્ધિનું જાણપણું થયું એટલે એ બુદ્ધિમાં વ્યાપીને રહેલો જે જીવાત્મા, એ જીવાત્માને જાણપણું થયું. એટલે જીવાત્માને જાણપણું થયું, જીવને જાણપણું થયું, એનાથી મહારાજ કહે છે બુદ્ધિને પણ જાણપણું કહેવાણું. અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે. હવે ત્રીજી વાત આવી કે જેમ શરીરમાં નખશિખ પર્યંત બુદ્ધિ વ્યાપીને રહી છે, એવી રીતે બુદ્ધિમાં જેટલી પણ બુદ્ધિ છે બધી બુદ્ધિમાં જીવ વ્યાપીને રહ્યો છે. અને જીવના અંતર્યામી પરમાત્મા જીવમાં વ્યાપીને રહેલા છે. જીવમાં વ્યાપકપણે રહેલા છે. એ સાક્ષી. સાક્ષી એટલે પરમાત્મા, એટલે અંતર્યામી ભગવાન. માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાણું. પહેલી વાત સમજાણી શું? બુદ્ધિ જડ છે, બુદ્ધિને કંઈ જ્ઞાન છે નહીં. પણ ચેતન એવો જે જીવાત્મા એ બુદ્ધિમાં વ્યાપીને રહેલો છે,
એટલે એ જીવાત્માને જે જાણપણું થયું એટલે કે જ્ઞાન થયું, એ જ્ઞાન કોનું કહેવાનું? બુદ્ધિનું. હવે એવી જ રીતે જીવ છે, એ જીવ તો કેવો છે? બુદ્ધિ જેમ જડ છે એમ જીવ કેવો છે? અલ્પજ્ઞ છે અને પરાધીન છે, બીજાને આધીન છે. એ જીવને અંતર્યામી સાક્ષી પરમાત્મા રહેલા છે. તો એ જે જીવ છે, જીવના અંતર્યામી જેમ બુદ્ધિ શરીરમાં વ્યાપીને રહી છે અને બુદ્ધિમાં વ્યાપીને જીવ રહ્યો છે, એમ જીવમાં વ્યાપકપણે સાક્ષી એટલે પરમાત્મા રહેલા છે. તો એ પરમાત્માને જ્યારે જાણપણું એટલે કે જ્ઞાન થયું, ત્યારે જીવને જ્ઞાન થયું કહેવાય. જેમ બુદ્ધિને જીવને જ્ઞાન થયું એટલે બુદ્ધિને જાણપણું એટલે જ્ઞાન થયું કહેવાતું હતું, એમ સાક્ષીને જાણપણું એટલે ઈશ્વરને જાણપણું થયું એટલે સાક્ષી એવા અંતર્યામીને જાણપણું થયું. એના કારણે જીવને જાણપણું થયું કહેવાય. જીવને જાણપણું થયું એના કારણે બુદ્ધિને જાણપણું થયું કહેવાય. અને બુદ્ધિને જાણપણું થયું એનાથી શરીરને પણ જાણપણું થયું કહેવાય. શરીરે તરત ખબર પડે કે અહીંયા ગરમ છે કે આ ઝેરી સર્પ છે, એટલે એનાથી શરીર તરત ભાગે. હાથ આપણો હોય, આમ અગ્નિ જ્વાળા સળગતી હોય તો ભાગ્યું કોણ? શરીર. હાથ છેટો થયો ને, શેના કારણે? બુદ્ધિને જાણપણું થયું કે આ અગ્નિ બાળી દેશે, અને બુદ્ધિને જાણપણું થયું એટલે બુદ્ધિ દ્વારા જીવને જાણપણું થયું, અને જીવને જાણપણું થયું એનાથી અંતર્યામી જે અંદર સાક્ષી છે એને જાણપણું થયું. અને ક્રિયા ક્યાં થઈ? શરીરમાં. શરીર તરત છેટું ખસ્યું. એટલે જાણપણું ક્યાં આવ્યું? જ્ઞાન ક્યાં આવે છે? સાક્ષીને, અંતર્યામી પરમાત્માને સાક્ષીને જ્યારે જાણપણું થાય છે એટલે એ સ્વતંત્ર છે પરમાત્મા. કારણ કે જીવ પરાધીન છે. જીવ કઈ હાથ આગો પાછો કરી શકે તેમ છે નહીં, કારણ કે એ તો પરાધીન છે. બુદ્ધિ પણ જડ છે એટલે એ પણ આગી પાછી થઈ શકતી નથી. અને આગું પાછું થાય ને સ્વતંત્ર છે ને ખસે ને ભાગે, એવી સ્વતંત્રતા તો કોનામાં છે? પરમેશ્વરમાં છે. એટલે જે જાણપણું થયું એ જાણપણું સાક્ષીમાં થાય છે. જે જ્ઞાન થાય છે એ જ્ઞાન બધું ક્યાં થાય છે? સાક્ષી એટલે અંતર્યામી એવા જે પરમાત્મા, આ જીવના અંતર્યામી જે જીવની અંદર રહેલું પરમાત્માનું સાક્ષી સ્વરૂપ છે, અંતર્યામી સ્વરૂપ છે, એને જાણપણું એટલે કે જ્ઞાન એને થાય છે. એમ મહારાજે ગોપાળાનંદ સ્વામીનો જે પ્રશ્ન, એ ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર ભજનાનંદ સ્વામીથી થયો નહીં કે ભાઈ જીવ જાણપણું કોનામાં થાય છે? આ શરીરમાં જીવ અને સાક્ષી બે રહેલા છે. બેમાંથી જાણપણું એટલે કે જ્ઞાન કોને થાય છે? આ ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન હતો. એને ભજનાનંદ સ્વામીએ પ્રયત્ન કર્યો પણ ન થયો, એટલે મહારાજે આવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, કારણ કે આ પ્રશ્નનો ઉત્તર થયો પણ હજી બહુ ગહન છે, કંઈ સમજણ પડી લાગતી નથી જગતમાં કોઈને. એટલે નિત્યાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? હવે નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ, જગતમાં કોઈની સાક્ષી કોઈ ગુનો કરી આવ્યો, કોઈ સત્કર્મ કર્યું, કોઈ કંઈ અપરાધ કર્યો તો સાક્ષી કોઈ ઊભો રહે છે આવીને. હવે એ જે સાક્ષી કહેવાતું હોય એને જ લોકો સાક્ષી કહે છે. તો એવો જે સાક્ષી હોય એ તો કેવો હોય? એ તો મૂર્તિમાન હોય, એટલે આકારવાળો હોય. કોઈ નાનો યુવાન, વૃદ્ધ, કોઈ મનુષ્ય એમ કંઈક હોય.
અથવા તો કોઈ કંઈ અપરાધ કરી આવ્યો છે એને સાક્ષી રૂપે એનું કંઈ શસ્ત્ર બસ્ત્ર લાવે તોય મૂર્તિમાન હોય, કે કોઈ આ શસ્ત્રથી તલવારથી કોઈની હત્યા કરી છે તો આ તલવાર એ પણ મૂર્તિમાન થઈ. સાક્ષી કોણે પૂરી? જડ વસ્તુ થઈ, ભલે તલવારથી સાક્ષી પુરાણી, પ્રમાણ તો ગણાય ને, પણ એ મૂર્તિમાન હોય એટલે નિરાકાર ન હોય, મૂર્તિમાન હોય, સાક્ષી હોય. તે જગતમાં એવું જાણવામાં આવે છે ને સૌ લોકો એમ માને છે કે જે સાક્ષી હોય એ મૂર્તિમાન હોય, અને જે મૂર્તિમાન હોય તે વ્યાપક ન હોય. તો અંદર જીવાત્મામાં જીવ અને સાક્ષી, તો સાક્ષી રૂપે જે પરમાત્મા રહેલા છે એ તો મૂર્તિમાન હોય, તો મૂર્તિમાન હોય તે વ્યાપક કેવી રીતે હોય? આમ નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મૂર્તિમાન હોય તે શું વ્યાપે નહીં? મહારાજે સામો પ્રશ્ન કર્યો કે જે મૂર્તિમાન હોય શું એનામાં વ્યાપકપણું ન હોઈ શકે? કે જે મૂર્તિમાન હોય એ કેમ ન વ્યાપે? એ પણ વ્યાપે. જુઓ ને, જ્યારે સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નમાં ચિત્તને વિશે જે આકૃતિઓ જણાય છે તે મૂર્તિમાન છે કે અરૂપ છે? હવે મહારાજે આ દૃષ્ટાંત આપ્યું કે જો મૂર્તિમાન હોય એ ન વ્યાપે એવું તમે કહી શકો નહીં. મૂર્તિમાન હોય એ પણ વ્યાપક થઈ શકે. કેવી રીતે થઈ શકે? એટલે મહારાજે આ દૃષ્ટાંત આપ્યું કે સ્વપ્ન આવે છે તો સ્વપ્ન જ્યારે જીવાત્મામાં આવે છે ત્યારે એના ચિત્તમાં, સ્વપ્ન ક્યાં આવે છે? ચિત્તમાં. સ્વપ્નાવસ્થા એનું જે ચિત્ત છે એ ચિત્તના જે ઘાટ સંકલ્પો કર્યા હોય એ રાત્રિએ સૂઈ જાય એટલે સ્વપ્નમાં દેખાય છે. અને એ સ્વપ્નમાં જે મોટા મોટા આકાર દેખાય છે, હાથી ઘોડા અને મોટા મોટા મહેલ ને મકાન ને મોટા મોટા નગર ને આ બધું દેખાય છે, એ ક્યાં દેખાય છે? મહારાજ કહે છે ચિત્તમાં દેખાય છે. અને જે આકૃતિઓ દેખાય છે એ કેવી દેખાય છે? મૂર્તિમાન. મોટા મોટા મકાન દેખાય, હાથી ઘોડા સિંહ માણસો આ બધું જે દેખાય છે એ બધી આકૃતિઓ દેખાય છે. એ આકૃતિઓ પણ મૂર્તિમાન છે કે અરૂપ છે? બોલો. હવે એ તો અરૂપ તો કહેવાય નહીં, એ તો મૂર્તિમાન છે એટલે દેખાય છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે એ તો મૂર્તિમાન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે ચિત્તને રહ્યાનું સ્થળ કેવડું છે? હવે મહારાજે સામો પ્રશ્ન કર્યો કે આ ચિત્તમાં આવા મોટા મોટા હાથી ને મહેલ ને બંગલા ને નગર ને આ બધું દેખાય છે, એ ચિત્તમાં દેખાય છે, પણ ચિત્ત રહે છે ક્યાં? એ ચિત્તને રહેવાનું સ્થળ કેવડું છે? પછી ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે એ 10 આંગળનું છે. ચિત્તને રહેવાનું જે સ્થળ એ કેટલું છે કે ભાઈ 10 આંગળનું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તે ચિત્ત કેવડું છે? 10 આંગળનું જે આખું માણસનું હૃદય, એ હૃદયમાં એનું ચિત્ત રહે છે, તો એ ચિત્ત કેવડું છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે ચિત્ત તો અલ્પ છે, કારણ કે એનું માપ કરી શકાય એમ નહીં. ચિત્ત તો એવું સૂક્ષ્મ ચિત્ત છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે કેવડી મોટીઓ છે? ચિત્તમાં જે આકૃતિઓ રહી છે એ આકૃતિઓ કેવડી મોટી છે? એ તો બહુ મોટા મોટા પહાડ ને નદીઓ ને પૃથ્વી ને સૂર્ય ને ચંદ્ર ને હાથી ને ઘોડા ને માણસો ના બધું સ્વપ્નમાં દેખાય છે. એટલે એ તો આવડી મોટી મોટી આકૃતિઓ છે, એ તો બહુ મોટી છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે ચિત્તમાં તો બધું બ્રહ્માંડ જણાય છે. હા, ચિત્ત તો આવડું એવું નાનું એવું છે, અતિ સૂક્ષ્મ છે, અને એ ચિત્તમાં સમગ્ર બ્રહ્માંડ દેખાય છે. બ્રહ્માંડની કોઈ વસ્તુ બાકી રહેતી નથી.
એવડું મોટું એ બધું બ્રહ્માંડ ચિત્તમાં દેખાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ચિત્ત નિર્મળ છે માટે જેમ દર્પણને વિશે બધી સભા જણાય છે, તેમ ચિત્તને વિશે સર્વ આકૃતિઓ જણાય છે. એમ એ જીવ છે તે અતિ નિર્મળ છે માટે જીવને વિશે ભગવાન જણાય છે, ને ભગવાન પણ અતિશય નિર્મળ છે માટે ભગવાનને વિશે સર્વ વિશ્વ જણાય છે. એવી રીતે વિશ્વ ભગવાનમાં રહ્યું છે અને વિશ્વમાં ભગવાન રહ્યા છે. હવે આ ભગવાન વ્યાપક કેવી રીતે રહ્યા છે એની આ બહુ સરળ પદ્ધતિ મહારાજે સમજાવી છે કે ચિત્તમાં આખું બ્રહ્માંડ દેખાય છે. એનું કારણ શું? તો ચિત્ત અતિશય નિર્મળ છે, અર્થાત સ્વચ્છ છે. કોઈ પણ પ્રકારનો ડાઘ કે મેલ ચિત્તમાં નથી. એટલે ચિત્તમાં જ્યારે મહેલ કે ડાઘ નથી એટલે કેવું નિર્મળ છે? મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ દર્પણ હોય, એ દર્પણ નિર્મળ દર્પણ છે. જો એમાં મેલ, કચરો, ધૂળ કે બીજા ડાઘા પડેલા હોય તો આકૃતિ દેખાય નહીં. એમ દર્પણ જેવું નિર્મળ છે, તો એ નિર્મળ એવું જે દર્પણ હોય એમાં આખી સભા દેખાય. એક બાજુ દૂર ખૂણામાં એક નાનું દર્પણ મૂકી દો, દર્પણ તો આવડું નાનું એવું હોય, અને સભા મોટી જબરજસ્ત હોય, એ બધી સભા દર્પણમાં દેખાય. એ જમાનામાં આવા કેમેરા નહોતા, નહીં મહારાજ કેમેરાનું દૃષ્ટાંત આપત. આ કેમેરાનો કેવો નાનો એવો કાચ, આવડો જેવો ગ્લાસ છે ને એનો, પણ એમાં કેવડી મોટી સભા દેખાય, કેટલા બધા બધું જ બ્રહ્માંડ આખું દેખાય. કેમ કે એ અતિશય સ્વચ્છ અને નિર્મળ છે. એટલે દર્પણ અતિશય સ્વચ્છ અને નિર્મળ છે, એટલે એમાં આખી સભા જેમ દેખાય છે, એમ મહારાજ કહે છે જેમ દર્પણ નિર્મળ છે એમ ચિત્ત નિર્મળ છે. એટલે એમાં સ્વપ્નના બધા જ આકારો દેખાય છે. એવી જ રીતે જીવ પણ અતિશય નિર્મળ છે, સ્વચ્છ છે. જીવમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. જીવમાં કોઈ દોષ છે નહીં, એમાં કોઈ ડાઘો છે નહીં. એવો જે જીવ અતિશય નિર્મળ છે, એ અતિશય નિર્મળ જીવને અંદર અંતર્યામી પરમાત્મા દેખાય છે. પણ એ જીવ નિર્મળ હોય તો, જો જીવ નિર્મળ ન હોય, જેમ દર્પણ સ્વચ્છ ન હોય, મેલ ચોટી ગયો હોય, ડાઘા પડી ગયા હોય, ઓઘરા પડી ગયા હોય, અથવા તો આડો પડદો નાખી દીધો હોય, તો એમાં મુખ દેખાય નહીં. એમ જીવાત્માને અતિશય નિર્મળ હોય તો એમાં પરમાત્મા દેખાય છે. કેવી રીતે? જેમ દર્પણમાં આપણું મોઢું દેખાય છે, એમ જીવમાં પરમાત્મા દેખાય છે. ચિત્તમાં જીવ દેખાય છે અને ચિત્તમાં જીવ દેખાય. ચિત્ત જો નિર્મળ હોય, ચિત્તના ઘાટ સંકલ્પો ટળી ગયા હોય, આત્મદર્શન કહેવાય છે ને, આત્મ સાક્ષાત્કાર, આત્મનિષ્ઠાની દ્રઢતા એ ક્યારે થાય? કે સંકલ્પ વિકલ્પ બિલકુલ નાશ પામી ગયા હોય, એટલે ચિત્ત નિર્મળ થાય, એટલે આત્મદર્શન થાય, આત્મનિષ્ઠાની દ્રઢતા થાય. અને આત્મનિષ્ઠાની દ્રઢતા એટલે આત્મદર્શન થયું, એટલે આત્મા નિર્મળ ક્યારે થાય? કે એના પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ આ કર્મ નાશ પામી જાય અને વાસના નિર્મૂળ થાય. જગતના પદાર્થ માત્રની વાસના નાશ પામી જાય, એટલે જીવ એટલે કે આત્મા નિર્મળ થાય. તો એ આત્મામાં અંતર્યામી એવા પરમાત્માનું દર્શન થાય. આ ક્રમ એ જ બતાવ્યો છે મહારાજ, કે જેમ દર્પણ નિર્મળ છે, એમાં કોઈ મેલ ચોટ્યો નથી, હતો એ સાફ કરી નાખ્યો તો મુખાકૃતિ દેખાણી. એમ ચિત્ત નિર્મળ થાય.
ચિત્તના બધા જ ઘાટ સંકલ્પો નાશ પામી જાય, એટલે આત્મદર્શન થાય, એટલે જીવાત્માનું સ્વરૂપ દેખાય, અને જીવાત્મામાંથી વાસના નિર્મૂળ થાય, તો એ જીવાત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય. ત્યાં સુધી પરમાત્મા દેખાય છે તો ખરા, પણ દેખાય નહીં. દર્પણ હોય ને આગળ આપણે જઈને ઊભા તો રહ્યા, પણ દર્પણ ચોખ્ખું ન હોય, અમે તો ઊભા છીએ પણ મોઢું દેખાય નહીં. એમ પરમાત્મા છે તો ખરા, પણ દેખાય નહીં. એવી રીતે ચિત્ત જેમ નિર્મળ છે, માટે દર્પણ વિશે બધી સભા જણાય છે, તેમ ચિત્તમાં સર્વ આકૃતિઓ જણાય છે. એમાં એ જીવ છે તે અતિ નિર્મળ છે, માટે જીવને વિશે ભગવાન જણાય છે, અને ભગવાન પણ અતિશય નિર્મળ છે. ચિત્ત કેવું, ત્રણેયની ઉપમા સમજી રાખજો. દર્પણ નિર્મળ છે, ચિત્ત નિર્મળ છે, અને જીવ અતિ નિર્મળ છે. કેટલો? ચિત્ત નિર્મળ, જીવ કેવો? અતિ નિર્મળ. અને પરમાત્મા અતિશય નિર્મળ છે. માટે ભગવાનને વિશે સર્વ વિશ્વ જણાય છે. ભગવાનને વિશે સમગ્ર વિશ્વ એટલે અનંત કોટી બ્રહ્માંડો ક્યાં જણાય દેખાય છે? ક્યાં રહે છે? પરમાત્માના સ્વરૂપમાં. અને અનંત કોટી બ્રહ્માંડોમાં, સમગ્ર વિશ્વમાં ભગવાન પણ રહે છે, અને વિશ્વમાં ભગવાન રહ્યા છે. એટલે પરસ્પર હવે બે દર્પણ સામા કર્યા મૂક્યા હોય, ઘણી જગ્યાએ હોય છે ને, કેટલાક મંદિરોમાં મૂકે છે. આ બાજુ દર્પણ મૂક્યું ને આ બાજુ ભગવાન નામે દેખાય, નામે દેખાય. તો બે દર્પણ સામે સામે આવે, અતિશય નિર્મળ બે દર્પણ સામે સામે આવે, તો આ દર્પણમાં પેલું દર્પણ દેખાય, પેલા દર્પણમાં પેલું દર્પણ દેખાય, પછી એનો અંત આવે? ક્યાંય અંત જ ન આવે. અસંખ્ય આકૃતિઓ દેખાય. એમ અહીંયા મહારાજ એ જ વાતને સ્પષ્ટ કરે છે કે જીવ અતિ નિર્મળ છે, પરમાત્મા અતિશય નિર્મળ છે, અને એ પરમાત્મા અતિશય નિર્મળ છે, એટલે એમાં સમગ્ર વિશ્વ રહ્યું છે, અને સમગ્ર વિશ્વમાં પરમાત્મા રહેલા છે. સમગ્ર વિશ્વમાં પરમાત્મા વ્યાપકપણે રહેલા છે. એમ નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો હતો કે સાક્ષી હોય તે તો મૂર્તિમાન હોય, અને મૂર્તિમાન હોય તે વ્યાપક ન હોય. એટલે વ્યાપક પરમાત્મા મૂર્તિમાન છે છતાંય વ્યાપક છે. એ આ ત્રણ દ્રષ્ટાંતોથી મહારાજે સમજાયું કે પરમાત્મા મૂર્તિમાન છે છતાંય વ્યાપક છે. જેમ ચિત્ત મૂર્તિમાન છે અને વ્યાપક છે. કેટલું બધું ક્યાં ક્યાં વ્યાપક છે? સ્વપ્નમાં શું દેખાય? કેટલું બ્રહ્માંડ દેખાય. એ આખા બ્રહ્માંડમાં, એને બ્રહ્માંડ ક્યાં રહેલું છે? ચિત્તમાં. ચિત્ત તો નાનું એવું છે, અને એ ચિત્તમાં સમગ્ર બ્રહ્માંડ સ્વપ્ન અવસ્થામાં જેમ સમય જાય છે, અને ચિત્તમાં સમગ્ર બ્રહ્માંડ દેખાઈ આવે છે. એ ચિત્ત નાનું એવું છે, અને છતાંય સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક થઈને રહે છે, પોતામાં સમાવી દે છે સમગ્ર બ્રહ્માંડને. એવી જ રીતે જીવ પણ અતિ નિર્મળ છે, એટલે જીવમાં પણ સમગ્ર બ્રહ્માંડ રહે છે, અને સમગ્ર બ્રહ્માંડમાં જીવ પણ રહે છે. અને પરમેશ્વર સાક્ષી એ અતિશય નિર્મળ છે, એટલે સમગ્ર વિશ્વ એ મૂર્તિમાન એવા પરમાત્મામાં. દર્પણનું દૃષ્ટાંત આપ્યું. દર્પણ તો મૂર્તિમાન જ હોય, તોય કેટલું બધું એમાં દેખાય છે. એમ પરમાત્મા પણ મૂર્તિમાન છે, અને સમગ્ર વિશ્વમાં વ્યાપક છે, અને સમગ્ર વિશ્વ પરમાત્મામાં રહેલું છે, અને પરમાત્મામાં સમગ્ર વિશ્વ રહેલું છે. કારણ કે બે સામું સામું નિર્મળ છે, એટલે સમગ્ર વિશ્વમાં પરમાત્મા રહેલા છે. વિશ્વ એટલે ત્યાં પછી કયું વિશ્વ આવ્યું? પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા છે, અને સમગ્ર વિશ્વ પરમાત્મામાં રહેલું છે.
એટલે અહીંયા જડ પદાર્થની વાત ઉડી ગઈ. કોણ? વિશ્વ એટલે શું? સમગ્ર વિશ્વના અનંત કોટી જે જીવાત્માઓ, એ વિશ્વ. અને એ તો જે જડ પદાર્થ છે એ તો નાશવંત છે, પણ જીવ છે એ જીવ કેવો છે? નિર્મળ છે. એટલે સમગ્ર જીવ વિશ્વમાં પરમાત્મા વ્યાપકપણે રહેલા છે, અને સમગ્ર જીવ વિશ્વ છે એ પરમાત્મામાં રહેલું છે. કાયમના માટે રહેલું છે પરમાત્મામાં જીવ વિશ્વ, અને જીવ વિશ્વમાં પરમાત્મા વ્યાપકપણે સદાય રહેલા છે. અને એ પાછા કેવા છે? પરમાત્મા મૂર્તિમાન છે. જેમ દર્પણ મૂર્તિમાન છે એમ પરમાત્મા મૂર્તિમાન છે, અને સમગ્ર વિશ્વમાં વ્યાપીને રહેલા છે, અને સમગ્ર વિશ્વ પણ પરમાત્મામાં રહેલું છે. એમ નિત્યાનંદ સ્વામીના આશંકા જે થઈ એ આશંકાનું સમાધાન મહારાજે અહીંયા કર્યું. એવી રીતે કાર્યાણી પ્રકરણનું આ ચોથું વચનામૃત પૂરું થયું. હવે પાંચમું ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 આસો વદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદેવાર ઓરડાની ઓસરીએ છપ્પર પલંગ ઉપર બિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. હવે 14નો દિવસ છે, અને મહારાજ પહેલા વચનામૃતમાં આવ્યું હતું કે સુરતના હરિભક્તો છપ્પર પલંગ લાવ્યા. હા, આજે એ છપ્પર પલંગ બિછાવેલો છે, અને મહારાજ એ છપ્પર પલંગ ઉપર બિરાજમાન છે, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, અને મુનિ 500 પરમહંસો અને દેશાંતરોના ભક્તો મહારાજની સન્મુખ બેઠા છે. એવી સભાનું સ્મરણ કરીએ હૃદયમાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. મહારાજ કહે છે, અમારે એક પ્રશ્ન પૂછવો છે, એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધારે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? હવે મહારાજે આ પ્રશ્ન કર્યો કે આમાં તમે શું સમજ્યા છો? કે જગતમાં એમ કહેવાય છે કે ભગવાન પ્રગટ થાય, ભગવાન અવતાર ધારણ કરે છે. પરમાત્મા અવતાર શા માટે ધારણ કરે છે? તો જગતમાં બધા એમ કહે છે કે અનંત જીવાત્માઓના કલ્યાણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. તો આ જીવાત્માના શ્રેય માટે, આ જીવાત્માના કલ્યાણ માટે જો ભગવાનને અવતાર ધારણ કરવો પડતો હોય તો ભગવાન ધામમાં રહ્યા આ જીવાત્માનું કલ્યાણ ન કરી શકે? શું ભગવાનમાં એવું સામર્થ્ય નથી કે અવતાર ધારણ કર્યા સિવાય જ ભગવાન ધામમાં બેઠા બેઠા જ આ અનંત જીવાત્માઓનું કલ્યાણ કરી નાખે? મહારાજે આવો પ્રશ્ન કર્યો કે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? હજી મહારાજ કહે છે કે ભાઈ કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરી શકે. ધામમાં બેઠા બેઠા પણ કલ્યાણ કરી શકે, અને અવતાર ધારણ કરીને પણ કલ્યાણ કરી શકે, અવતાર ધારણ કર્યા સિવાય પણ કલ્યાણ કરી શકે, અને જેમ ધારે તેમ કોઈને મોકલીને પણ કલ્યાણ કરી શકે, કોઈ અક્ષર મુક્તોને મોકલીને પણ કલ્યાણ કરી શકે, કોઈને દિવ્ય દર્શન આપીને પણ કલ્યાણ કરી શકે. એના માટે અવતાર ધારણ કરવો ફરજિયાત નથી. જેમ ઈચ્છે એમ ભગવાન આ જીવાત્માનું કલ્યાણ કરી શકે છે. તો
અવતાર ધારણ કર્યાનું પ્રયોજન શું? કલ્યાણ તો બીજી રીતે પણ થઈ શકે છે, તો અવતાર ધારણ કરવાનું પ્રયોજન શું? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે. હવે મહારાજા આશંકા કરે છે કે અવતાર ધારણ કર્યા વિના પણ કલ્યાણ તો જેમ ઈચ્છામાં આવે એમ કરી શકે છે, પણ છતાંય એમ કોઈ કહે કે અવતાર કલ્યાણ કરવા માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે, તો ભગવાન અવતાર ધારણ કરે ત્યારે જ કલ્યાણ કરી શકતા હોય અને અવતાર ધારણ કર્યા સિવાય જો ભગવાન